રાધે રાધે. રાધે કૃપા ગૌશેવામાં આપ સૌનું સ્વાગત છે. આપ સૌને રાધે રાધે. જીવનમાં ઘણી બધી વાર એવું બનતું હોય છે કે આપણા મનમાં સંશય પેદા થાય છે, સંશય ઉત્પન્ન થાય છે. નાની નાની બાબત હોય, મોટી મોટી વાત હોય, સમાજની, પરિવારની, કુટુંબની, ગમે તે વાત હોય, ક્યાંક ક્યાંક આપણાને સંશય પેદા થાય છે. તો આપણે આ સંશયને દૂર કરવા માટે શું કરવું જોઈએ? આપણો સંશય કઈ રીતે દૂર થાય? કારણ કે ઘણી બધી વાર એવું હોય છે, આપણા મનની અંદર જે વિચાર હોય છે એ સામેલા વ્યક્તિને જોઈ અથવા સામેલા પદાર્થને જોઈ અથવા સામેલા દ્રવ્યને જોઈને આપણાને જે સંશય થાય છે ને એ ક્યારેક ખોટો પડતો હોય છે. માટે એક વખત શિવ અને પાર્વતી બંને આકાશમાં ભ્રમણ કરતા હતા. ગંગાના ઘાટ પાસે પહોંચ્યા અને જોયું માં પાર્વતીએ કે આટલી બધી ભીડ, અને શેની આટલી બધી ભીડ છે? શિવજીને પૂછ્યું તો કે આજે સોમવાર છે અને અમાસ છે, આજે સોમવતી અમાસ છે. આજના દિવસે આ બધા સ્નાન કરવા માટે આવ્યા છે અને આજે સ્નાન કરે છે એ સ્વર્ગમાં જાય. આ વાત સાંભળી અને પાર્વતીના મનમાં વધારે સંશય ઉત્પન્ન થયો કે આટલા બધા સ્વર્ગમાં જાય, આ વખતે આટલા બધા જશે, આવતી આવી અમાસ આવશે સોમવતી અમાસ, ત્યારે લાખો ને કરોડોની સંખ્યામાં માણસો સ્વર્ગમાં જશે, તો પછી સ્વર્ગમાં રહેશે ક્યાં આટલા બધા વ્યક્તિઓ? અને આટલી બધી જગ્યા ક્યાં સ્વર્ગમાં છે એવી? અને મેં તો હજી સુધી સ્વર્ગમાં ક્યાંય આટલી બધી જગ્યાના અનુસાર માણસો જોયા નથી. તો આ બધા સ્નાન કરીને સ્વર્ગમાં જશે તો શું થશે? ત્યારે શિવજીને કહે છે કે આટલા બધા સ્વર્ગમાં જશે. ત્યારે શિવજીએ જવાબ આપ્યો ટૂંકમાં કે પાર્વતી, આમાં જે શરીર તો સ્નાન કરીને બધા નીકળે છે, પણ મનને સ્વચ્છ રાખે એ જ સ્વર્ગમાં જશે. પાર્વતીએ ફરી પાછો પ્રશ્ન કર્યો તો મનને સ્વચ્છ કેમ જાણવું? મન સ્વચ્છ હોય એમ કેમ સમજવું? અને ત્યારે શિવજીએ કહ્યું કે ચલો આપણે એક નાટક કરવાનું છે કે આપણે પૃથ્વી પર જઈએ, ગંગાના ઘાટ પાસે હું કદરૂપો પુરુષ બની, કોઢીલો પુરુષ બનીને નીકળીશ અને તમે સુંદર સ્ત્રીના સ્વરૂપે આવજો. ત્યારે સાથે બંને જણા શિવ અને પાર્વતી નીકળ્યા છે. જ્યાં ખૂણો પડે છે ઘાટ પાસે જવાનો, ત્યાં બેઠા છે. બેઠાના આજુબાજુમાં જેટલા પણ સ્નાન કરીને નીકળે બધા પ્રશ્ન કરે કે આવું કેમ? સુંદર સ્ત્રી અને કદરૂપો પુરુષ, આવું કેમ મનમેળ ભેગો થયો? આપણાને પણ ઘણી વાર વિચાર આવતો હોય કે આવું કેમ થતું હશે? કાં રાજા ભોજ ને ક્યાં ગંગુ તેલી, કાગડો દેતરું લઈ ગયો, આવી બધી કહેવતો આપણે બોલતા હોઈએ છીએ. પણ શું કામ આવું કેમ હશે? આવી પરિસ્થિતિ કેમ હશે? પણ માણસને કર્મ અનુસાર ફળ મળે છે, કર્મ અનુસાર સુખ મળે છે અને કર્મ અનુસાર દુઃખ મળે છે. આ જોઈને પાર્વતીને બધા પ્રશ્ન કરે છે. જે સ્ત્રીઓ સ્નાન કરીને નીકળે કે આ કોણ છે? તો કે મારો પતિ છે. હું ગંગાનું સ્નાન કરવા માટે આજે સુંદર પુણ્યશાળી દિવસ છે, સોમવતી અમાસ છે, આજે ગંગાનું સ્નાન એને હું કરાવીશ અને સ્નાન કરાવી એને પવિત્ર બનીશ. એનું હૃદય શુદ્ધ થશે, એનું મન શુદ્ધ થશે, શરીર પવિત્ર બનશે, માટે હું લઈને આવી છું. તો કે આટલી સુંદર સ્ત્રી અને આવા કોઢીલા અને કદરૂપા પુરુષની સાથે તું લગ્ન કરીને આવી, તને શરમ ના આવી? ચલ અમારી સાથે, મૂકી દે અને છોડી દે, ચલો અમારી સાથે. આવું બધું કીધા કર્યું. બધાની વાત સાંભળીને માં પાર્વતી મનની અંદર વિચાર કરે, આવી સ્ત્રીઓ છે સંસારની અંદર, આવા પુરુષો છે આ સંસારમાં, આવા મનુષ્ય છે આ સંસારની અંદર કે કોઈનું દુઃખ જોઈ અને સાથ ભાગીદાર બનવાની જગ્યાએ, સાથ આપવાની જગ્યાએ એની સામે સંશય કરે છે, એની સામે દ્વંદ્વ કરે છે, એની ઈર્ષા કરે છે, એની સાથે દ્વેષ કરે છે. ફરી એટલામાં જ એક સજ્જન વ્યક્તિ નીકળ્યો અને સજ્જન વ્યક્તિ જોઈ સ્ત્રીને પ્રશ્ન કરે છે કે આ કોણ છે? કે મારો પતિ છે, હું એને સ્નાન કરવા માટે મારા ખભા ઉપર તેડી અને ગંગાજીને સ્નાન કરવા માટે લઈને આવી છું. આ દ્રશ્ય જોઈ, આ વાત સાંભળીને સજ્જન પુરુષ એની આંખમાં આંખ મળાવી અને પાર્વતીને કહે છે કે ધન્ય છે સ્ત્રી, તું ધન્ય છે કે આટલા કદરૂપા પુરુષ હોવા છતાં પણ પતિવ્રતા ધર્મનું પાલન કરી અને તમે સ્નાન કરવા માટે લાવ્યા છો. ધન્ય છો તમે, ધન્ય છો. ચાલો હું તમારી મદદ કરું. એમ કરી અને તેડી અને પુરુષને ગંગાજીના સ્નાન કરાવે છે. આ દ્રશ્ય જોઈ શિવ અને પાર્વતી બંને બહાર નીકળીને કહે છે કે પાર્વતી, આપનો સંશય દૂર થયો? તો કે હા, કારણ કે આ બધા જે સ્નાન કરવા આવે છે ને પાર્વતી, આ બધા પોતાના શરીરને શુદ્ધ કરવા આવે છે. શરીરને શુદ્ધ કરી મનમાં વિચારે છે કે અમે પવિત્ર બની ગયા, અમે પુણ્યશાળી થઈ ગયા, અમે સ્વર્ગમાં જઈશું, અમને આ બધું સ્નાન કરવાથી અમને પુણ્ય મળી ગયું, એવું કહે છે. પરંતુ મન તો મલિન જ છે, માટે મનની મલિનતા છે એટલા માટે આમાંથી કોઈ સ્વર્ગમાં જશે નહીં. પણ પાર્વતી, એક સજ્જન વ્યક્તિ જે મને તેડીને લઈ ગયો તો, મને સ્નાન કરાવ્યું, તું સજ્જનતાથી સહજ સારા શબ્દોનું ઉચ્ચારણ કરી અને તમે જે કહી રહ્યા તો એ સજ્જન પુરુષ એક જ છે કે મન પવિત્ર, શરીર સ્નાન નથી કર્યું, શરીર શુદ્ધ નથી,
સ્નાન કરીને નથી આવ્યો તે છતાં એનું મન પવિત્ર છે, મનની અંદર મલિનતા નથી, મનની અંદર અશુદ્ધતા નથી, માટે એ વ્યક્તિ એક જ છે. આટલા બધા સ્નાન કરી નીકળ્યા છે, આટલા બધા સ્નાન કરે છે અને આટલા બધા સ્નાન કરવાના છે, તે છતાં માંથી આ એક જ વ્યક્તિ એવો છે કે જે પુણ્યશાળી છે અને સ્વર્ગમાં જશે. માટે સાહેબ, જીવનની અંદર જ્યારે પણ સંશય પેદા થયા ને ત્યારે ઈશ્વરનું શરણું લેજો, ભગવાનની પાસે જશું, ભગવાનની સમક્ષ જઈશું અને આપણો સંશય આપોઆપ મટી જશે. કારણ કે નાની નાની બાબતોમાં, નાની નાની વાતોમાં ઘણો બધો સંશય હોય છે, પણ જીવનની અંદર જો કદાચ એ કાર્યની અંદર ભલું કોઈનું થતું હોય, એ કાર્ય દ્વારા કોઈનું સારું થતું હોય, કાર્ય દ્વારા સંશય દૂર થતો હોય, કાર્ય દ્વારા પુણ્ય મળતું હોય, તો સાહેબ એ સંશય જીવનમાં રાખવો જોઈએ નહીં. માટે આપને આ પ્રસંગ કેવો લાગ્યો આપ જરૂરથી જણાવજો. આપ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. આપનો રિસ્પોન્સ બહુ જ સરસ મળ્યો છે, માટે મને ઉત્સાહ મળે છે, મને નવી નવી કથાઓ કહેવાનું મને મન થાય છે. માટે મારી ચેનલની અંદર આવી રાધે કૃપા ગૌસેવા ધામ અને ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને આવો નવો આપ પ્રેમ કરતા રહેજો. આપ સૌને રાધે રાધે.